ઓલી રિક્ષા એકલી એકલી હાલે જો, એમાં કોઈ નથી બેઠું. આ ઉભા રહ્યો, આઈના ઉભા રહ્યો. આ છે અમારા જૂનામાં જૂની રવિવારી. અત્યારે વરસાદના કારણે હાવ એટલે હાવ ઓછું પબ્લિક છે અને અમે લોકો અહીંયા રવિવારીની અંદર આવ્યા છે. સામે જે આ જૂનામાં જૂનું પક્ષી કર્યું ને ત્યાં જવાનું છે, એની વાત તમને પછી કરું. જય બાલાજી મિત્રો, નવા વિડીયો વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. ને આજે અમે 3 જણા તો હજી અહીંયા ઊભા છે અને બાકીનું હજી આખું મોટું એક લશ્કર આવે છે, એ તો હમણાં આવશે. પણ મારા પાછળનો વ્યૂ તમે ખાલી જુઓ, આખું આજી ડેમનું પાણી તમે જુઓ. આખું તળાવ અત્યારે ઓછામાં ઓછું તમે ગણો ને તો 1 ફૂટ જેવું હવે ઓવરફ્લો થવામાં બાકી છે. બાકી પાણી તમે જોઈ લ્યો. અને ભાઈ 3 દીથી વરસાદ એવો આવે છે ને, તમે જુઓ આની ઉપર કીચકાણ થઈ ગઈ છે. બાકી આ બધા જે તળાવ ભર્યા ને એ 2-3 દીના વરસાદના કારણે છે ને આવા નાના નાના તળાવ ભર્યા છે. જો તમારે કોઈને નાવું હોય તો આવી જાઓ. ગોપાલભાઈ, નાવું હોય તમારે? નાવું નથી, રાખડી તો પધરાવી પડશે ને હવે. હા, રાખડી પધરાવી પડશે તો અહીંયા આપણે ડેમમાં જ પધરાવી દો. હા, એમ જ પધરાવી. હું તો નીચે નથી જતો, ગોપાલભાઈ ભલે એકલા આયલા છે અને અમારા દીપાભાઈ નથી જતા. આપણને બીક લાગે એટલે આપણે ના જાય. દીપાભાઈ ને અરે વાહ ગોપાલભાઈ વાહ, અડધેથી સીધી ઘા. ગોપાલભાઈ મારે પધરાવાની બાકી છે, મને ટાઈમ મળશે. રાખડી છે ને ઘરે મેં છોડીને રાખી છે. હવે હાયરે ચેદી લેતો આવું ને તેથી હું તમારી ઘોડે પધરાવી દઈશ, પણ હાવ એમ ઘા નહીં કરું હો. એટલે તમે તો બાજુમાં જઈને પધરાવજો. એટલે હું આજી ડેમમાં નહીં પધરાવું, બીજા એકાદા ડેમમાં પધરાવીશ, એનો હું વિડીયો બનાવીશ. આ બાજુ છે ને જે જૂના સિંહ રાખેલા, કદાચ તમને માઇકની અંદર અવાજ નહીં આવતો, પણ અત્યારે અમે સાંભળી કેવી મોજ આવે ગોપાલભાઈ. બહુ મજા આવે. નો એન્ટ્રી ગેટની અંદર લખેલું છે. આની અંદર છે ને સિંહ છે. હવે અત્યારે તો બોલતો નથી, 5-10 મિનિટ ઊભા રહ્યા. પણ મેં તમને જે બતાવ્યું ને આ બાજુ, ત્યાં છે ને અમારે જવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં ત્યાં પહોંચીને આ બાજુ તમે જુઓ કેવું મસ્ત ગાર્ડન છે. ગેટની પાસે પહોંચી ગયા તો હાલો ફટાફટ જાય ગેટની અંદર. આ બધા કૂતરા જોવા આવ્યા હતા. કૂતરું તો અહીંયા અંદર છે નહીં. જો કેટલા છે, 1 2 5 આટલામાં 7-8 જણા છે. હજી 1-2 જણા અહીંયા ઊભા છે. અહીંયા ગોપાલભાઈ ઊભા છે. ક્યાં એલા કૂતરું? અંદર કૂતરું તો છે નહીં, હવે એક્સપાયર થઈ ગયું કે જીવતું છે. અંદર 2 ડૂમની અંદર ગોઈતું પણ કે જડ્યું નહીં. તો હવે મંગળવારનું કીધું છે, પાછું મારે મંગળવારે આવવું જોઈએ. અને અંદર વિડીયો શૂટિંગનું એલાઉડ નથી, એટલે આપણે કાંઈ અંદર વિડીયો શૂટિંગ કર્યું નહીં. આ બધાને હવે અહીંયા ખાંદામાંથી હકાલી થોડાક, અને સામે છે ને ત્યાં પાછું ગાર્ડન છે, ત્યાં હિંચકા લપચિયા ખાવા જાય. ભલે હાલતા જુઓ કેવા હાલે, થોડુંક ઝૂમ કરી. હાલો હાલો જલ્દી હાલો. અમુક આમ સીધા હાલે હે. બાહુરિયા હલવાયા એના જેવું થઈ ગયું. હવે બગીચે હિંચકા ખાય. હાલો તો આપણે ફટાફટ આપણું મૂંગું પ્રાણી કરી ચાલુ. ગાડી અહીં રાખી દીધી બારોબાર પાર્કિંગ, અને આપણે જઈ ગાર્ડનની અંદર. આપણી બધી ટીમ આવી ગઈ ગાર્ડન અંદર. જો કેવું મસ્ત ગાર્ડન છે. સામે તમે જો ફોટા પાડવા માટેનું 1 નંબર લોકેશન. થોડાક હવે અહીંયા આડા હવડા રખડી. અમે લોકો જે ગેટ અંદર ગયા હતા ને ત્યાં તમારે લોકોને ઘરે કદાચ કૂતરું માંદું થઈ ગયું હોય, એવું નથી કે ભાઈ કૂતરું હોય તો બિલાડા ને કે જે કાંઈ હોય એને, તો અહીંયા આવીને તમે એની સારવાર કરી શકો. અને એકદમ છે ને ફ્રી છે, એની કોઈ ફીસ કે એવું કંઈ લેતા નથી. હું બોલી અરે આપણે ગાર્ડનમાં હે, ગાર્ડનમાં નકરું છે ને હાલવાનું જોઈ. હાલો મંડો હાલવા. ફોટા પાડવાનું ચાલુ કર્યું છે ભાઈ. જો રુદ્રભાઈ આમે જો ફોટા પાડે. આમ જોવાનું, આમ ફોટા પાડે, આમ મારી સામું નહીં. શું થયું તું હમણાં? આ છે મસ્ત એવું બીજું ગાર્ડન જોવો તમે. અને અહીંયા છે ફોટા પાડવા માટેનું લોકેશન ચાલુ કરી દીધું. જો ફોટા પાડવાનું
આ બે ના તો પાડ અહીંયા આ બે બેઠા હે ફોટા પાડવા તો પડાવે છે. ના ના એના ફોટા બોટા પાડો આ બે ના ચારે ચાર આરે બેહી ગયા હે રુદ્રભાઈ પહેરીને બેહી ગયા હે ચશ્મા હા ભાઈ ચશ્મા હાલી જાય છે હરખો ફોટો પાડવા દે ને દીપાભાઈ એનો ફોટો પાડે છે સિંહ નો અવાજ આવે છે તમને સિંહ નો જો જે પાછળ છે ને ત્યાં સિંહ છે ત્યાં અત્યારે મેં તમને પેલા બતાવ્યું ત્યાં બંધ છે ગાર્ડન ની અંદર અવાજ આવ્યા રાખે કેવી મજા આવી હે તને કેવી મજા આવી સાચું કા તને હવે ક્યાં જવાનું હે ભાઈ તમને ખબર હે ક્યાં જવાનું હે ક્યાં જવાનું હે હું જોવા ઈ હું માછલા માછલા હવે જાય હી માછલી ઘર બાજુ હવે જોઈ હી કે ખુલ્લું હે કે નહીં તો શું કહેવાય માછલીઓ હવે જાય હી માછલીઓ જોવા તો જોઈ હી કે ખુલ્લું હે કે બંધ થઈ ગયું કારણ કે ભાઈ મોડું થઈ ગયું હે અત્યારે વાગ્યા તમને કહી દઉં ને તો અત્યારે જોઈ લ્યો 7 વાગવા આવ્યા હે હાલો હેઠી ના ઉતરો હાલો 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 હેઠા ઉતરો ઓલી રિક્ષા એકલી એકલી હાલે જો એમાં કોઈ નથી બેઠું આ ઉભા રહ્યો આઈના ને ઉભા રહ્યો રહી ગઈ હો ઊભી કઈક બ્રેક તો યાર મારો આમાં કોક બીજા ટળી જાહે જો આવું રસ્તામાં ભાઈ થઈ જાય તો આ બધી વસ્તુનું હે ને ધ્યાન રાખવું પડે હવે આપણે નીકળી કેમ થયું ભાઈ હાલતી હતી ને ડ્રાઈવર વગર રિક્ષા હે તે આવી કોઈ દી રિક્ષા જોઈ ડ્રાઈવર વગરની નથી જોઈ ને આજે તો મેં પહેલી વાર સયો બેન તમે કોઈ દી જોઈ હા ફોનમાં જોઈને ફોનમાં નહીં અત્યારે આવું કોઈ દી રિયલમાં જોયું સાચું કા ના તો પછી આજે જોયું ને હાલો હવે ફટાફટ નીકળી માછલી ઘર બાજુ રવિવાર છે તો જોવો તમે કેટલું બધું ટ્રાફિક છે આમ વાહન પડ્યા આ બાજુ વાહન અહીંયા લાઈનો કરી નાખીને અહીંથી હવે સીડીએથી ચડી આ છે મસ્ત આજી ડેમની પાડી અને આ બાજુ જઈને તો ત્યાં માછલી ઘર આવે છોકરાઓને બધાને માછલી ઘરની ટિકિટ મળે તો આપણે બતાવશું માછલી ઘર પહોંચી ગયા છે માછલી ઘરે અને 5 રૂપિયા ટિકિટ છે છોકરાઓ જોવો માછલીઓ માંડ્યા જોવો આ માછલી હોઈ ગઈ છે તમે જોવો આ જાગે છે એ ખબર કેમ પડે જો આની આંખ ખુલી છે ને આ હોતી છે નીચે રૂપિયાના સિક્કા પડ્યા હાલો છોકરાઓ માછલીઓ જોવો ને હા વાહ 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 જોવો મસ્ત માછલી હે હો વ્હાઈટ કલરની મચ્છી હે માછલી ઘરમાં એટલો ટ્રાફિક કદાચ મારો અવાજ તમને સંભળાતો હોય કે ન સંભળાતો હોય પણ રવિવાર છે તો ટ્રાફિક એટલું હોય આડા દિવસે આવો ને તો નિરાતે તમને માછલી જોવા મળે હે પાવલી નથી આને હે ને આ જૂના જમાનાના આઠાના છે અમે વાપરેલા હે ને આ ઈ આઠાના હે પાણીનો સ્વિમિંગ પુલ ભરેલો હોય અને મસ્ત એવા ફુવારા થતા હોય અત્યારે બંધ છે માછલી ઘરની અંદર લાઇટો બંધ થઈ ગઈ છે અને 7 વાગે બંધ થઈ જાય છે તો હાલો ચાલો ફટોફટ અમે નીકળી બારે આવી ગયા જોઈ લ્યો બારે હવે તમને આજી ડેમના નદીનો વ્યૂ બતાવો અને આ બાજુ છે ને મસ્ત એવા ફોટા બોટા તમે બેસીને પાડી શકો આ બાજુ એવું મસ્ત એવું ગાર્ડન છે અત્યારે વાતાવરણ તમે જુઓ કેવું મસ્ત છે આ બધા માછલી જોઈને આવી ગયા બાર છે ને નાના મસ્ત એવા બધે જો પીળા ગુલાબી ગ્રીન એવા બધા નાના ફ્લેગ રાખ્યા છે ને એનાથી આખું આમ જોવો તમે યુનિક લાગે છે મસ્ત લાગે છે બાકી બધું જોવો તમે દેશી વાતાવરણ ઠંડો મસ્ત એવો પવન આવે અને આ બાજુથી આખું આજી ડેમ દેખાય જોવો તમે જ્યાં લગી જારી મારી છે ને ત્યાં લગી જ જવા દે બાકી સામે છે ઓવરફ્લો ત્યાંથી આજી ડેમનું પાણી વધી જાય તો ત્યાંથી નીચે પડે ઉપર જે જારી નાખેલી રહી ને એ છે ને શું કામ આવી તમને કહી દઉં કે ભાઈ પહેલાં છે ને બહુ માણસ અહીંથી સુસાઇડ કરતા હતા
એટલે એના માટે થઈને અહીંયા ઉપર છે ને જારી રાખી દીધી, એટલે સુસાઇડનો કેસ ઓછો બને. જોકે સુસાઇડ કરવાવાળા તો ગમે એમ કરવાના છે, પણ અહીંયા પુલ ઉપરથી નો એવું બને. બધા લોકો કહે કે પુલ ઉપર આંટો મારવો છે, તો હાલો હવે ફટોફટ પુલ ઉપર એક મસ્ત એવો આંટો મારી લઈ. શું કેવું ગોપાલભાઈ? બહુ મજા આવે. અહીંના માછલા જેવા જોવાની ઈચ્છા થાય જ. માછલાઈ છે આમાં? તો ખોટામાં 5-5 રૂપિયા હા આપ્યા. યાર. જોઈ લઈ કે આની અંદર માછલા જોવા મળે છે કે નથી મળતા. પેલા માનો નહીં તમે. હા. સામે નીચે તમે જોવો ને તો ત્યાં છે કબૂતરને ચણ નાખવાનું. જો કોઈને ઘરે ઘઉં કે એવું કંઈ નાખવું હોય, દાન પૂન કરવું હોય, તો અહીંયા બરોબર પાર્કિંગની સામે જ છે. ત્યાં આવી મસ્ત એવું ચણ ને એવું નાખી દેજો. એટલે શું કરો તમે બે? અમે ઓછી અહીંથી ઉતરો હો. આ તો શોર્ટકટ રસ્તો. ઉભા રહ્યો, હમણાં ઓલા પોલીસ વાળાને કહું. રહ્યો આ કઈ જાઓ. કહી દઉં. આ કઈ દઈશું. લાઈટું ચાલુ થઈ ગઈ છે, થોડુંક અંધારું થઈ ગયું છે, અને છોકરાઓ એમ કહે છે કે નાસ્તો કરવો હોય તો હવે ક્યાંક મસ્ત એવી જગ્યાએ બેસી નાસ્તો છોકરાને કરાવી લે. અહીંયા જો મસ્ત મજાનું પાથરી લીધું. છોકરાઓ નાસ્તો નથી કરવો ને? ના આવે. હે કઈ તો કરી. શું કરો? નાસ્તો. તેમ તેમ કરીને એડજસ્ટ થઈ ગયા છે. અને આ અમારે છે ને ભાઈ નાસ્તો રહ્યો ને હાથમ આઠમમાં બનાવેલું હોય ને, એ વધેલું હોય ને અહીંયા આવીને હવે આ બધા થઈને બીજા હરકો ભેગા થઈને હમણાં બધું સાફ થઈ જાય ને બધું પૂરું. હા અંધારું થઈ ગયું. એલા હવે ઊભા થાવ હે ભાઈ, હવે ઊભા થાવ, હવે હાલો હાલો. અને પાણી છે કે નથી? નથી. હે નથી. નાસ્તો અમે લઈ આવ્યા હતા ને પાણી નથી. હાલો ફટાફટ હેઠે જઈને પાણી પીવું હે ને કે રજા પીવું હે? હાલો પાણી પી લીધું છોકરા? પી લીધું ને? અહીં લગીનો અમારો વિડીયો જોયો તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આ બાજુ ક્લિક કરીને અમારા નવા વિડીયો જોવો મુંબઈના. અહીંથી એલા આજે નથી ધરાણા સોડાવું લઈ લીધી. જો પૈસા કેટલા ઘરેથી લઈને આવ્યા હો? 30 રૂપિયા. 30 રૂપિયા? એ તો રિક્ષા ભાડું દેવાનું હે.